हेलो। राम राम ने सीताराम दायरा ने। तो अमारे तो यार है ना शियाळु पाक में छे चणा नु वावेतर छे। अमारे कंडोळा ની હિમ માં है ना ई चणा में काबुली चणा अमारी હિમ में बहु सारा थाय। तो अटाणे जो बधुं अमारे आ बधुं काबुली चणा नुं ज वावेतर छे मोटुं। ने अटाणे आमां छे ने चौथुं पाणी हाले छे, अहींया पासे पाणी हाले चौथुं। ने बकालामां के शियाळु बकालामां રીંગણી वावी, ओली गम टमेटी छे, રીંગણા चालू થઈ ગયા। હમણાં ઠંડી હારી પડે ને તે રીંગણા ચાલુ થઈ ગયા પડવા આમાં અહીં ઉતાર લીધા છે એકદમ દેહી રીંગણા હાઈ ક્લાસ દવા વગરના ઓર્ગેનિક પ્યોર। વાડીની મોજ આજ છે। ટમેટા ચાલુ થઈ ગયા આવવાના યાર મોટા મોટા અને આકોર છે થોડાક ધાણા ધાણા છે અને આ મેથી છે। આવું બધું હાલે અને આકોર અમારો ભાગ્યો છે એ પાણી વારે ચણામાં એવા થોડાક ક્યારા રહ્યા। બીજું તમને આજ ખાસ બતાવવાનું હતું કે જૂની ડુંગળીમાંથી નવી ડુંગળી કેમ બનાવવી। તો અમારે है ને ડુંગળી પડી હતી થોડીક પરવાની ખાવા સારું, તો જે પડી પડી મેળામાં જ પડી પડી ઉગે ગઈ। તો આને है ને હવે પાછી આવી રીતે સોંપી દેવાની। જો ક્યારો સોંપતો હતો હમણાં है ને કહું છે કે કેદુકનો લોગ બનાવ્યો નથી, પણ આજ है ને આ જૂની ડુંગળીમાંથી જૂની ડુંગળી है ઉગે ગઈ તો એને સોંપતો હતો ને તો સોંપતા સોંપતા યાદ આવ્યું કે આગળનું દેખાડ્યા જેવું છે વ્લોગમાં। તો પછી હું હાલ આજથી જ શરૂઆત કરીએ પાછી વાડીના બ્લોગની। હમણાં કહું છે કે વાડીના બ્લોગ કેદુકના નથી ઉતાર્યા, ઘણા કાર્યક્રમના આવ્યા છે આગળના બ્લોગ, પોલો પાણો કરતા એ બધા કાર્યક્રમના નવરાત્રિના બ્લોગ આવ્યા। હમણાં વાડીએ છે ને કેદુકનો વ્લોગ બનાવ્યો ને તે આજ આ ડુંગળી સોંપતા સોંપતા હાલ આજ વાડીના બ્લોગનું મુહૂર્ત કરી દઈએ, પાછું રિસ્ટાર્ટ કરી દઈએ। કારણ કે મારે છોકરી છે 1.5 વર્ષની, હમણાં મારે ઘેર દીકરી આવીને નામ રિયાન્સી છે। તો એને વાહે હમણાં છે ને કારણ કે ટાઈમ એને બહુ આપવો પડે, એના વાહે જોઈએ એક માણસ, એટલે એમાં ટાઈમ મળતો નહીં। હવે વાંધો ના રમત તૈયાર થઈ ગઈ તે હાલે। તો જો તમને બતાવું કે આ ડુંગળીને ચોપવાની કેમ આ કોદારીએથી હે ને લીટો કરે અને આ રીતે હે ને પાછી ડુંગળી ચોપી દેવાની। આમ જરાક ધૂળ માથે વરે જાય ને તોય હાલે, પછી પાણી જાય ને એટલી હરખી બેહે જાય સોટે જાય। આ રીતે કોદારીએથી છે ને આમ લીટો કરી દેવાનો, જરાક ઊંડેરો લીટો થઈ જાય ને એટલે આમાં પછી ડુંગળીના ગાંઠિયા છે એ મૂકતું જવાનું, પાછી માથે છે એ થોડીક ધૂળ વારે દેવાની। પાછી જે લીટો થઈ જાય ને એમાં ગાંઠિયા થોડી થોડી 2 ગાંઠિયાને વિચારે જીગા રાખે એ મૂકતું જવાનું। તો એ માથે આસો આસો પગ મારી દે એટલે ધૂળ પડે જાય ને થોડુંક પાણી જાહે એટલે પછી થોડીક ધૂળ વળી એટલે ચોટે જાય। તો ભાઈ આ ડુંગળીનો ક્યારો હોય એ સોંપી નાખ્યો ઝડપમાં, 3 લોયા ડુંગળી ઉતી હતી સોંપી નાખ્યો। જો આ પક્કો ક્યારો છે ને એવડો ક્યારો થઈ ગયો, એમાં એટલે પારી બાંધીને ત્યાં સુધી થઈ ગયો। ઠાવકો તો કાંઈ ક્યારો પકતો હોય એટલે આમ લાગે ઝીણકો, પણ ઘણી થાય ડુંગળી ને પાછી ગાવ આ ઉગે ગલ હે ને એટલે આમાં ઘાય ગાંઠિયા થાય। અને હવે અહીં ક્યારા એવા હે ને ચણામાં એક ક્યારો રહ્યા જાય ને એક નાનું વાળા જો કરણ ઉપર એને પાસે એક ક્યારો રહ્યો એ પીએ જાય ને પછી આથી નાકું પાડે ને આ ક્યારો પીવરાવાઈ જાય ભેગા ભેગા। પછી હે ને કારણ કે આ ચણા પીએ જાય ને એટલે એને વારવું ઓલીગમના ભાગમાં વારવું છે મોટર, પછી ઓલીગમ લાઈન ફેરવે નાખવી કે આ સોંપી દીધો ઝડપમાંથી ભેગા ભેગા પીએ જાય। આ પાસેના ક્યારામાં વટાણા વાવ્યા હતા પગના વિજ્ઞાન ને કામ સિવાય પાણી જાજુ થઈ ગયું કે ટાઈટ લાગી ગઈ હોય, વાહે એવા સોરીને એવું આવ્યું હતું એ તો ઉગે ગયું। આ વટાણા વિજ્ઞાન નહીં કરતા।
ને બપોર પછીના ટાઈમમાં આપણે નીકળી ગયા છે ચણામાં ઘૂમરો મારવા. ચણામાં તો કંઈ ઘટતું નથી, એમાં અવાર જામી રહ્યા છે. ચણાની નરવાઈ અવાર કોપ છે, એ બહુ સારી નરવાઈ છે. ને અમારી એમની વાત કરીએ કંડોળાની તો સૌથી વધારે છે ને એ કાબુલી ચણા જ વવાણા છે. ને બીજા નંબરમાં છે એ ઘઉં વવાણા, અને ત્રીજા નંબરમાં જીરું છે. અને ધાણા તો બહુ ઓછા, 4-5 ખેડૂત વાવ્યા હોય તો પેલી, બાકી લાગત ચણાના વાવેતર બહુ છે. અને અવાર ચણામાં નરવાઈ એવી છે, કોઈ એકય ખેતરમાં હલકા ચણા જોવા જ નથી જડતા. આ જુઓ તમે, ચણા બહુ સારા ચણા છે અવાર, અને ફૂલની સંખ્યા બહુ સારી છે, ફાલ સારો લાગ્યો. અને આ આગતરા આ અમારા ચણા હતા તમે જુઓ ને, એ છે એ 18 તારીખનું વાવેતર છે. અને આમાં તો જો પોપટાઈ કોક મીંડા બંધાવા જાય, જા પોપટા ઝીણા ઝીણા થઈ ગયા બંધાવાના ચાલુ. ટાઈઢું કહું કે હાર્યું પડ્યું ને, આને ખાસ ટાઈટ જોઈએ, ચણાને ટાઈઢું હોય ને હજી એ ભારી ભાગે. તો મિત્રો હવે વાગી ગયા છે સાંજના 6, એટલે કે હવે સૂરજ આથમવાની તૈયારીમાં છે, સનસેટ થવાની તૈયારીમાં છે. તો એ ખાસ નજારો છે ઇવનિંગનો, એ વાડીએથી બહુ જોવાની મજા આવે એમ. તો એ બતાવવા માટે ખાસ કરીને હું છે ને ટેરેસ ઉપર આવ્યો છું. તો જો તમને નજારો બતાવું ઇવનિંગનો, સનસેટની તૈયારી છે, હજી તો વાર છે આમ તો 10 મિનિટની. જો વડલા અને નારિયેરી વચ્ચેથી જો સનસેટ થાય છે મસ્ત. આજના વ્લોગને અહીંયા જ એન્ડ કરીએ, અને હવે મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય જવાન, જય કિસાન, રામે રામ દાયરા.